નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 પાઠ 2 દિલ્હી સલ્તનત વિશે અભ્યાસ કરવાનો છે. આની પહેલાંના વિડીયોમાં આપણે પાઠ 1નો સંપૂર્ણ અભ્યાસ છે એ જોઈ ગયા છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે દિલ્હી સલ્તનત, જે દિલ્હી ઉપર સલ્તનત કાળ આવ્યો, એના જે શાસકો છે એ દરમિયાન જે 5 વંશોએ શાસન કર્યું દિલ્હીની ગાદી ઉપર, તેના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. દિલ્હી સલ્તનતનો કાળ છે એ 1206થી 1526 દરમિયાનનો રહ્યો છે. તો તે સમય દરમિયાન જે 5 વંશો, જુદા જુદા 5 વંશો, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ છે, એ જુદા જુદા વંશોના શાસકો છે એ દિલ્હીની ગાદી ઉપર આવે છે અને શાસન કરે છે. અને તેના શાસન દરમિયાન કયા કયા કાર્યો થાય છે, કયા વંશ પછી કયો વંશ આવે છે, કયો શાસક છે, કયા નવા સુધારાઓ કરે છે, કયો શ્રેષ્ઠ શાસક છે, તેના વિશેનો અભ્યાસ છે એ આપણે આ વિડીયો અંતર્ગત, આ લેસન અંતર્ગત કરવાનો છે. તો આપણે આપણા લેસનની શરૂઆત છે એ કરીએ. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં હતું, એટલે કે રાજધાનીનું સ્થળ છે એ દિલ્હી છે એ પહેલેથી જ રહેવા પામ્યું હતું. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. બરાબર, જે 12મી સદી છે ત્યારે રાજપૂત શાસનનો અંત આવી ગયો હતો અને દિલ્હીની ગાદી ઉપર છે એ મુસ્લિમ શાસનની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારે તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હીના વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું અને રાજધાનીનું પણ મહત્વનું સ્થળ હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ અને ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે 1206થી 1526 સુધીનો જે સમયગાળો છે, જે સલ્તનત કાળનો આપણે અભ્યાસ કરવાનો છે, એ સમય દરમિયાન જે કોઈ પણ વ્યક્તિ રાજા બની અને દિલ્હીની ગાદી ઉપર બેઠો, તેને કયા નામથી ઓળખવામાં આવતો હતો? તો કે સુલતાનના નામથી ઓળખવામાં આવતો હતો. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. બરાબર, તે ક્યાંના હતા? તુર્ક અને અફઘાની જે પ્રદેશ છે ત્યાંના એ મૂળ વતની હતા અને એને ભારત ઉપર ચડાઈ કરી અને દિલ્હીની ગાદીને છે એ પોતાના કબજે કરી હતી. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. બરાબર, શરૂઆતમાં ગુલામ વંશ આવ્યો, પછી ગુલામ વંશનો અંત આવતા ખલજી વંશ આવ્યો, તુગલક વંશ આવ્યો, સૈયદ વંશ આવ્યો અને લોધી વંશ છે. આ 5 વંશો છે એ આ 300 વર્ષ દરમિયાન છે એ શાસન કરે છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. કારણ કે દિલ્હી સલ્તનતનો અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને તે સમયના ઉત્તર ભારતના જે રાજ્ય છે, ઉત્તર ભારતની જે રાજકીય પરિસ્થિતિ છે, જે ઇતિહાસ છે, એની માહિતી મળે છે. પરંતુ જ્યારે આપણે બહમની અને વિજયનગર સામ્રાજ્યનો અભ્યાસ કરશું ત્યારે તે હિન્દુ શાસકના રાજ્યો હતા કે જે હજી મુસ્લિમ શાસન હેઠળ આવ્યા નહોતા. તો આપણને દક્ષિણ ભારતમાં જે મજબૂત સત્તા હતી તેના વિશેનો આઈડિયા છે એ આપણને આવશે. દિલ્હી સલ્તનતના શાસકો, તો દિલ્હીની જે સત્તા છે તેની ઉપર કોણ કોણ શાસકો આવ્યા? તો એમાં સૌથી પહેલો વંશ આપણે ભણવાનો છે એ છે આપણો ગુલામ વંશ. ઈસવીસન 1206થી ઈસવીસન 1290. બરાબર, આટલો સમયગાળો છે એ ગુલામ વંશનો, 84 વર્ષનો સમયગાળો છે એ ગુલામ વંશનો કહેવામાં આવે છે. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી. બરાબર,
1191માં પૃથ્વીરાજ ચૌહાણ જીતી જાય છે અને 1192માં પૃથ્વીરાજ ચૌહાણ છે એ તરાઈના મેદાનનું જે યુદ્ધ થાય છે એમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે અને શાહબુદ્દીન ઘોરી છે એ આ યુદ્ધ જીતી જાય છે અને અહીંયા રજપૂત શાસનનો અંત આવી જાય છે અને દિલ્હીની ગાદી ઉપર શું છે તો કે મુસ્લિમ સત્તાની શરૂઆત થઈ જાય છે. અને જે શિહાબુદ્દીન ઘોરી છે એ દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો છે એ નાખે છે. મુહમ્મદ ઘોરીના ગુલામ, બરાબર, મોહમ્મદ ઘોરી છે, શિહાબુદ્દીન ઘોરી છે એ ત્યાં પાયો નાખીને તો વયો જાય છે, પછી તે પોતાના વિસ્તારમાં પાછો ફરી જાય છે અને ત્યાં એના પછી થોડા સમયમાં એનું મૃત્યુ થાય છે અને સત્તા માટે ઘણા બધા સંઘર્ષો ચાલે છે. પરંતુ તે સમયે શું છે તો કે આપણા જે રાજાઓ છે તે સમયે એની નબળાઈનો ફાયદો છે એ ઉઠાવી શકતા નથી, બરાબર. અને ત્યાર પછી થોડા સમય પછી જે મોહમ્મદ ઘોરી છે એ ગાદી ઉપર આવી જાય છે અને મોહમ્મદ ઘોરી અહીંયા ભારતનું શાસન સંભાળવા માટે, દિલ્હીની ગાદીને સંભાળવા માટે તે પોતાનો એક ગુલામ હોય છે જેનું નામ હોય છે કુતબુદ્દીન ઐબક. એના ગુલામનું નામ શું હોય છે? કુતબુદ્દીન ઐબક. શાહબુદ્દીન ઘોરી છે એ પોતાના ગુલામ કુતબુદ્દીન ઐબકને દિલ્હીની ગાદી ઉપર શાસન કરવા માટે મોકલે છે. અને કુતબુદ્દીન ઐબક છે એ કયા વંશનો હોય છે તો કે મામલુક વંશનો હોય છે, પરંતુ તે શાહબુદ્દીન ઘોરીનો એક ગુલામ હોવાથી અહીંયા આ વંશને ગુલામ વંશ છે એ કહેવામાં આવશે. મામલુક વંશ કહી શકીએ કારણ કે શરૂઆતનો પહેલો જે રાજા કહી શકાય એવો વ્યક્તિ જે હતો જેને શાહબુદ્દીન ઘોરીએ દિલ્હીની સત્તા સંભાળવા માટે મોકલ્યો હતો એ કુતબુદ્દીન ઐબક હતો અને એ મૂળ રીતે મામલુક વંશનો હતો, પરંતુ તે તેનો ગુલામ હતો, આથી તેને ગુલામ વંશ છે એ કહેવામાં આવે છે. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો, બરાબર. શું કર્યું કે ત્યાંથી છે ફરી પાછું હિન્દુઓનું શાસન ના આવી જાય, કોઈ એની પર ચડાઈ ન કરે, જે એની સત્તા છે એને જાળવી રાખવા માટે એણે ખૂબ જ પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. આપણે જાણતા હશો વિદ્યાર્થી મિત્રો કે પોલોની રમત છે એ ઘોડા ઉપર એક સ્ટીક લઈ, એક જે લાકડી જેવું હથિયાર હોય છે રમતનું એ લઈ અને પોલોની રમત રમાય છે. તો આ પોલોની રમત છે એ કોણ તો કે કુતબુદ્દીન ઐબક છે એ 1210માં રમી રહ્યો હતો અને રમતા રમતા તે ઘોડા ઉપરથી પડી જાય છે અને તેનું અવસાન થઈ જાય છે. કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ, બરાબર, તેનો ગુલામ પણ હોય છે અને એનો જમાઈ પણ હોય છે. એની દીકરીના લગ્ન છે એને એની સાથે કરાવેલા હોય છે, એટલે એનો જમાઈ છે એ એની ગાદી ઉપર આવે છે જેનું નામ હોય છે ઇલ્તુત્મિશ, બરાબર. એટલે આપણે ગુલામ વંશ ભણીએ છીએ, એના પહેલો આવશે કુતબુદ્દીન ઐબક અને કુતબુદ્દીન ઐબક પછી જે ગાદી ઉપર આવે છે એ છે ઇલ્તુત્મિશ. તેણે સલ્તનત સત્તાનો સર્વોપરી બનાવવા ચહેલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી, બરાબર. ચહેલગાન બનાવ્યું એમાં, અને બીજું શું કર્યું તો કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. અમીરો એટલે કે તે સમયના સત્તાધિકારી, વેપારી વ્યક્તિઓ, ધનવાન વ્યક્તિઓનો એક સમૂહ બનાવ્યો, 40 વ્યક્તિઓનો. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું, બરાબર. રાજધાની ક્યાં હતી? લાહોર હતી. ત્યાંથી ફેરવી અને એને રાજધાનીને દિલ્હીમાં લઈ લીધી. ઇલ્તુત્મિશ એ ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે, કારણ કે જે કુતબુદ્દીન ઐબક છે એ તો શિહાબુદ્દીન ઘોરીનો ગુલામ હતો અને એના કહેવા મુજબ સત્તા ચાલતી હતી, પરંતુ ઇલ્તુત્મિશ છે એ સાચા અર્થમાં
પોતાને ગુલામમાંથી આઝાદ કરી અને પોતાની કાયદેસર રીતે રાજા છે એ સ્થાપિત કરે છે. એટલે કે સાચા અર્થમાં ગુલામ વંશનો સ્થાપક કોણ ગણાય છે? તો કે ઇલ્તુત્મિશને ગણવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજાતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. હવે ઇલ્તુત્મિશને પુત્રો તો હતા, પરંતુ એક પણ પુત્ર છે એ એવો નહોતો કે જે એના પછી એની સત્તાને વધુ સારી રીતે સંભાળી શકે, એનો વિસ્તાર કરી શકે. પરંતુ તેની પુત્રી હોય છે જેનું નામ હોય છે રઝિયા. બરાબર. એ ખૂબ જ છે એ હોશિયાર, બાહોશ અને રાજનીતિ જાણતી હોય એવી હોય છે. આથી ઇલ્તુત્મિશ છે એ પોતાના વારસદાર તરીકે પોતાના એક પણ પુત્રને ન નિમીને તેની પુત્રી રઝિયાને છે એ ઉત્તરાધિકારી છે એ જાહેર કરે છે. ઇલ્તુત્મિશના અવસાનમાં થોડા સમય બાદ જ તેના પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. આપણા ઇતિહાસમાં આપણે અત્યાર સુધી જેટલો ઇતિહાસ ભણ્યો છે એમાં ક્યાંય પણ દિલ્હીની ગાદી ઉપર કોઈ મહિલા છે શાસક આવી નથી. જે રઝિયા સુલતાના છે, જે ઇલ્તુત્મિશની દીકરી છે, એ દિલ્હીની ગાદી ઉપર આવે છે એવી પહેલી મહિલા હોય છે, પ્રથમ મહિલા છે કે જે દિલ્હીની ગાદી ઉપર આવે છે. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે. બરાબર. ઇતિહાસકાર એટલે કે જે એના લખાણો છે એ આપણને મળી આવ્યા છે, એના લખાણો ઉપરથી આપણને જાણવા મળે છે કે તે સમયે જે રઝિયા સુલતાના છે તેના બધા જ ભાઈઓથી સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આવું કોને લખ્યું છે? મિન્હાજ એ સિરાજે. આમ છતાં એક મહિલા શાસકકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. વિદ્યાર્થી મિત્રો, હજી પણ અત્યારે આપણે સ્ત્રીનું સ્થાન છે એ મેળવવા માટે એને ઘણી બધી સ્ટ્રગલ કરવી પડે છે, ઘણું બધું એને સહન કરવું પડે છે. તો આ તો આટલા વર્ષો પહેલાંની વાત છે, અને એ પણ પાછું રાજાનું પદ આટલી આસાનીથી કોઈ એને મેળવવા દે એમ હતું નહીં. એટલે એને પોતાના શાસનકર્તા તરીકે માન્યતા છે એ ક્યારેય મળી નહોતી, અને શાસન કરવું એના માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતી, કારણ કે અમીરોને એવું હતું કે સત્તા છે એ એમના હાથમાં આવી જાય. જો રઝિયા સુલતાન કાબેલ ન રહે તો આ બધી સત્તા છે એ પોતે ભોગવી શકે. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહને તેના શાસનનો અંત આવ્યો, અને તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. બરાબર. કારણ કે કોઈ સારો રાજા ન હોય તો રાજ્યનું શાસન છે એ સારી રીતે થઈ શકે નહીં. અને અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર, અમીરોનું જે આખી ટુકડી હતી એણે શું કર્યું? તો કે જે ઇલ્તુત્મિશનો પુત્ર છે નાસરુદ્દીન, એને શું કર્યું? તો કે દિલ્હીની ગાદી ઉપર એને બેસાડી દીધો. નાસરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. બરાબર. નાસરુદ્દીન બાદ કોણ આવશે? ગયાસુદ્દીન બલબન. તેણે ચહેલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. જે અમીરો ચહેલગાન આખું વીખી નાખ્યું, જે અમીરોનું દળ હતું એને આખું વિખેરી નાખ્યું. એટલે એની જે સત્તા ઉપર પકડ હતી એ પકડ છે એ નબળી પડી ગઈ. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું, અને બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. એટલે કે સાહિત્યને પોતાના રાજ્યમાં વધુ મહત્ત્વ આપતો હતો, અને જુદી જુદી કલાઓ છે એને પણ સ્વીકાર્ય ગણતો
હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. બરાબર. 21 વર્ષ કોનું આવશે તો કે નાસરુદ્દીન, અને 22 વર્ષ કોણ શાસન કરશે? ગયાસુદ્દીન બલબન. અને એના પછી જે વંશ આવશે ગયાસુદ્દીન બલબન છે એને આપણે શું તો કે ત્યાર પછી ગુલામ વંશનો છે એ અંત આવશે, અને નવો વંશ છે એ દિલ્હીની ગાદી ઉપર આવશે. એ વંશ હશે ખલજી વંશ. તો ખલજી વંશનો સમયગાળો જ્યાંથી આપણો ગુલામ વંશનો સમયગાળો પૂરો થાય છે ત્યાંથી ખલજી વંશનો સમયગાળો શરૂ થશે. 1290 થી 1320. બરાબર. આ 30 વર્ષનો સમયગાળો છે એ ખલજી વંશનો સમયગાળો છે. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. બરાબર. જલાલુદ્દીન ખલજી છે એ શું કરે છે તો કે ખલજી વંશની સ્થાપના કરે છે, દિલ્હીની ગાદી ઉપર આવી જાય છે. અને જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. એનો જમાઈ પણ હોય છે, જલાલુદ્દીનનો જમાઈ પણ હોય છે, જે જલાલુદ્દીન ખિલજી પછી અલાઉદ્દીન ખિલજી છે એ ગાદી ઉપર આવે છે. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. જે રાજ્ય વિસ્તાર હતો જલાલુદ્દીન ખિલજીના સમયમાં, તેનાથી એણે એ વિસ્તારને છે એ વધુ કર્યો હતો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. સ્થાયી સેના એટલે શું તો કે જે સેના છે એ કાયમી માટે દિલ્હીમાં જ રહેતી, એવી સેનાની એની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા, બરાબર, સૈન્યમાંના જે ઘોડા હોય એને દાગ પહેરાવવામાં આવતો, અને સૈનિકો માટે ચહેરા, મુખોટા જેવી છે એ પદ્ધતિની શરૂઆત કરી, જેથી ખબર પડી શકે કે કયું સૈન્ય અને કયા ઘોડા છે એ યુદ્ધ દરમિયાન એના છે અને કયા વિરોધ પક્ષના છે. આ ઉપરાંત એણે ભાવ નિયમન કર્યા, બજારને પણ પોતાના નિયંત્રણ નીચે લઈ આવ્યા, અને સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ છે એ ખલજી વંશના જે શાસન છે અલાઉદ્દીન ખિલજી એના શાસનકાળ દરમિયાન થયા. અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું, કારણ કે એને સંપૂર્ણ સત્તા છે એ પોતાના હાથે કરી લીધી હતી. સર્વે સર્વા છે એ અલાઉદ્દીન ખિલજી પોતે જ બની ગયો હતો. બધા નિર્ણયો છે એ પોતે જ હાથે લેતો હતો. એટલે જ્યારે એનું અવસાન થાય છે ત્યાર પછી છે એ કોઈ વ્યક્તિ છે એ એટલું સક્ષમ રહેતું નથી કે આ રાજ્યનો કારભાર છે એ વ્યવસ્થિત રીતે સંભાળી શકે, અને જે સત્તાની સમજ અલાઉદ્દીન ખિલજીની હોય એ એની સાથે જતી રહે છે. એટલે રાજ્યમાં શું છે તો કે અંધાધૂંધીનું વાતાવરણ છે એ બની જાય છે. ખલજી વંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગયાસુદ્દીન તુગલક હતો. બરાબર. અહીંયા શું થાય છે તો કે ખલજી વંશનો અંત આવે છે અને દિલ્હીની ગાદી ઉપર નવા વંશની સ્થાપના થાય છે, અને ખલજી વંશ પછી જે નવો વંશ આવે છે એ હોય છે તુગલક વંશ. અને તુગલક વંશને શાસનની શરૂઆત કોણ કરે છે? ગયાસુદ્દીન તુગલક. ત્યાં આપણે ભણ્યા એ ગયાસુદ્દીન બલબન હતો, જેને આપણે ગુલામ વંશમાં ભણ્યા. બરાબર. પરંતુ અહીંયા જે આવે છે એ કોણ છે તો કે ગયાસુદ્દીન તુગલક છે, કે જે તુગલક વંશની સ્થાપના કરે છે. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આ જે અલાઉદ્દીન ખિલજી છે એ બીજું કોઈ નહીં પણ આપણે પદ્માવત જે મૂવી જોઈએ છીએ, અને એમાં જે રણવીરનું જે પાત્ર છે એ જ અલાઉદ્દીન ખિલજીનું પાત્ર છે. એ વ્યક્તિનો જે ઉલ્લેખ છે જોવા મળે છે એ વ્યક્તિ ખુદ અલાઉદ્દીન ખિલજી છે. હવે છે ત્યાર પછી આપણે જોવાનું છે ગયાસુદ્દીન તુગલકે જે વંશની સ્થાપના કરી એ વંશ એટલે
તુગલક વંશ. એટલે સૌથી પહેલો આપણો થયો ગુલામ વંશ, પછી થયો ખલજી વંશ. હવે ત્રીજો આપણે જે વંશનો અભ્યાસ કરવાનો છે એ છે તુગલક વંશ. ઈસવીસન 1320 20થી ઈસવીસન 1414 આ તુગલક વંશનો સમયગાળો છે. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો. બરાબર. તુગલક વંશના જે સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન સૌથી વધુ પ્રતિભાશાળી શ્રેષ્ઠ રાજા કોણ થઈ ગયો હતો? મુહમ્મદ બિન તુગલક. પરંતુ સ્થાપક કોણ હતો? ગયાસુદ્દીન તુગલક, જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી. જેમાં એણે શું કર્યું તો કે જે એની રાજધાનીનું સ્થળ છે એને દિલ્હીથી દૌલતાબાદ છે એ સ્થળાંતર કર્યું અને પાછું દૌલતાબાદથી દિલ્હી લઈ આવ્યો હતો. બરાબર. પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. પ્રતિક મુદ્રા પ્રયોગ એટલે કે એને જે સિક્કાઓ છે એને મુદ્રાઓ છે એને પ્રતિક સ્વરૂપ છે એ રાખી અને જુદી જુદી ધાતુઓમાં છે ફેરવી અને અમલમાં મૂકી હતી. પરંતુ મોટાભાગની યોજનાઓ છે એ વ્યવહારિકતાનો અભાવ, કારણ કે એને વ્યવહારમાં મૂકે તો એ યોજનાઓ છે એ સફળ થાય એવી હતી નહીં. એટલે બધી જ એની યોજનાઓ છે એ નિષ્ફળ જાય છે, કારણ કે તેની યોજનાઓ છે એ અમલીકરણના નિષ્ફળ ગઈ હતી. એનો અમલ કરવો છે એ શક્ય હતો નહીં. અને એની યોજનાબંધ જે એનું આયોજન હોવું જોઈએ કે આ યોજના અમલમાં મૂકાણી તો એ કઈ રીતે અમલી થશે એવું કોઈ આયોજન હતું નહીં. એના કારણે આ બધી જ એની જે યોજનાઓ છે એ નિષ્ફળ જાય છે. અને તેથી ઇતિહાસમાં આ યોજનાઓ છે એ તરંગી યોજનાઓ, મુહમ્મદ બિન તુગલકની યોજનાઓ બધી કેવી કહેવાય છે? તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે. મુહમ્મદ બિન તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા, બરાબર, આફ્રિકાના મુસાફરનું નામ શું છે? ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ અને મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદી ઉપર આવે છે. અને ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને ઈસવીસન 1998-99 જેની સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા છે એ મર્યાદિત બની. અંત ના આવ્યો પણ શું થયું? મર્યાદિત બની. ત્યાર પછી આવે છે જે ચોથો વંશ છે જેને આપણે જોવાનો છે એ છે સૈયદ વંશ. અને પાંચમો વંશ જે આપણે જોવાનો છે એ છે લોદી વંશ. તો ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 સુધી જે સત્તા ઉપર રહે છે એ વંશ હોય છે સૈયદ વંશ. અને ઈસવીસન 1451 થી ઈસવીસન 1526 દરમિયાન લોદી વંશનું શાસન છે એ દિલ્હીની ગાદી ઉપર રહે છે. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. બરાબર. તુગલક વંશ નબળો પડવા જ માંડ્યો હતો. એની સત્તા છે એ મર્યાદિત થવા જ માંડી હતી. બરાબર. પછી એની સત્તાનો અંત આવે છે અને ખિજ્ર ખા નામનો જે બાદશાહ છે, જે સુલતાન છે એ આવે છે અને નવા વંશની સ્થાપના કરે છે. એટલે આ વંશ થાય છે સૈયદ વંશ. પહેલો વંશ ગુલામ વંશ, પછી ખલજી વંશ, પછી તુગલક વંશ, પછી સૈયદ વંશ. આ ચોથો વંશ છે જેને આપણે જોઈ રહ્યા છીએ. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. એટલે પાંચમો વંશ કયો આવશે? લોદી વંશ. ઈસવીસન 1526 બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનતનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. બરાબર. ક્યારે? તો કે જે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું ઈસવીસન 1526 ત્યારે જે બાબર છે એની સામે
ઇબ્રાહિમ લોદી છે એ હારી જાય છે અને અહીંયાથી જે સલ્તનત કાળ છે જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એવો સલ્તનત કાળનો અંત આવે છે અને અહીંયા મુઘલ સામ્રાજ્યની શરૂઆત થાય છે. બાબર છે એ દિલ્હીની ગાદી ઉપર જે સલ્તનત કાળ છે એનો અંત કરી અને મુઘલ સામ્રાજ્યના પાયા નાખે છે. એટલે અહીંયાથી 1526થી આગળ આપણે જે કંઈ પણ અભ્યાસ કરવાનો થશે ઇતિહાસના નવા લેસનમાં એ હવે આપણો કયો લેસન હશે તો કે મુઘલ સામ્રાજ્યવાળો લેસન હશે કે જેની શરૂઆત છે એ કોણ કરે છે? બાબર કરે છે. લોદી વંશના શાસક ઇબ્રાહિમ લોદીને હરાવી અને દિલ્હીની ગાદી ઉપરથી જે સલ્તનત કાળ છે એનો અંત લઈ આવે છે. હવે જે આ સમય દરમિયાન જે સલ્તનત કાળ દરમિયાન તેની રાજ્ય વ્યવસ્થા છે એ કેવી હતી તો કે ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. બરાબર, ખૂબ જ સારી રીતે શાસન થયું હતું. અમુક તરંગી યોજનાઓ છે એ મુહમ્મદ બિન તુગલકના સમયમાં આવી હતી. શાસન વ્યવસ્થા થોડીક કથળી હતી, થોડીક જે રજિયા સુલતાનના અવસાન બાદ બદલી હતી. આ સિવાય અમુક સમય સિવાય જે સલ્તનત કાળ દરમિયાન જે રાજ્ય વ્યવસ્થા છે એ ખૂબ જ વિશિષ્ટ રીતે સારી રીતે ચાલ્યું હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. કેન્દ્રમાં એટલે કે જે રાજા હતો, જે સર્વે સર્વા હતો, એને શું કહેવામાં આવતો હતો? સુલતાન કહેવામાં આવતો હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. બરાબર, કોણ કહેવાતો? એ સર્વોચ્ચ સેનાપતિ એટલે સેનાનો સૌથી મોટો આગેવાન પણ એ જ ગણાતો. કારોબારી છે, અત્યારે આપણે ન્યાયતંત્રનું કારોબારીને કેમ છે કે જે બધા જુદા જુદા ખાતાઓને કામ સંભાળે, તો એ કારોબારીનો સર્વોચ્ચ પણ તે સુલતાન જ રહેતો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. એટલે કે છેલ્લો નિર્ણય છે એ રાજાનો એટલે કે સુલતાનનો રહેતો હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું અને મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક છે એ સુલતાન પોતે કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલી હતી. બરાબર, જે સલ્તનત શાસન છે એની વ્યવસ્થા કેવી હતી તો કે અત્યારે કેમ છે આપણે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, બરાબર, અને સ્થાનિક સરકારની સંસ્થાઓ હોય, એવી જ રીતના તે સમયે પણ કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં રાજ્ય વ્યવસ્થા છે એ વહેંચાયેલી હતી. હવે કેન્દ્રીય શાસન, કેન્દ્રમાં સૌથી કોણ હતો? સુલતાન હતો, રાજા હતો. બરાબર, તો કેન્દ્રીય શાસન વ્યવસ્થા કેવી હતી તો કે સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટ તંત્રનો વડો હતો. બધું વહીવટ છે એ કોણ સંભાળતું હતું? વજીર સંભાળતો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી જ વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. બરાબર, અત્યારે કેમ હોય? રેલ મંત્રી હોય, પરિવહન મંત્રી હોય, સ્વાસ્થ્ય મંત્રી હોય, શિક્ષણ મંત્રી હોય, જુદા જુદા વિભાગો છે એ જુદા જુદા મંત્રીઓ છે એ સંભાળતા હોય છે. તો એવી જ રીતના જે અત્યારની કારોબારી છે તેવી જ રીતના તે સમયની કારોબારી છે, જે મંત્રીમંડળ છે એ આખું કામ કરતું હતું. તે અત્યારની વ્યવસ્થાને મળતું આવતું હોય એવું જ હતું. અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારતંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. બરાબર, અલાઉદ્દીન ખલજીના એટલે ટપાલની શરૂઆત ક્યાંથી થઈ હતી તો અલાઉદ્દીન ખલજીના સમયથી. પરંતુ કેટલા પૂરતી હતી તો કે સરકારી તંત્ર પૂરતી જ હતી. રાજાના જે કામો હોય
એ જ કામો છે એ આ ટપાલ તંત્ર દ્વારા થતા હતા. ખેપિયાઓ શાહી હુકમો એટલે કે રાજાના જે હુકમો હોય રાજ દરબારના એ હુકમો સંદેશાઓ લઈ જતા અને રાજ્યના મહત્ત્વના મથકે ખેપિયાઓ મળતા. બરાબર. ખેપિયાઓ એટલે કે પત્રને લઈ જઈને પહોંચાડનારા વ્યક્તિઓ એ એક આંટો મારી આવે ને બીજે સુધી પહોંચાડી આવે, બીજો એ લઈ જઈને ત્રીજે સુધી પહોંચાડી આવે. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક પ્રવૃત્તિ તેને કહી શકાય છે. પછી છે આ આપણે જોઈ કેન્દ્રીય સત્તા કે જેમાં સર્વોપરી રાજા જ હતો. પછી છે સેના હોય, પછી ન્યાયતંત્ર હોય. બરાબર. આ બધામાં રાજા છે એ અંતિમ નિર્ણાયક સર્વશ્રેષ્ઠ હતો. હવે આપણે જોવાનું છે પ્રાંતીય શાસન. જેમ અત્યારે આપણે રાજ્ય સરકાર હોય તેમ તે સમયે હતું પ્રાંતીય શાસન, જુદા જુદા પ્રદેશોનું શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું હતું, જેને ઇક્તા કહેવામાં આવતું. સલ્તનત કાળમાં શું થતા? જુદા જુદા પ્રાંતને જાગીરોમાં વહેંચાઈ દેતું. આપણે હજી પણ આપણી કહેવતમાં શબ્દ વપરાય છે કે કોઈના બાપ દાદાની જાગીર નથી. તો આ જાગીર છે એ શબ્દ છે એ ત્યારનો છે કે એને જુદી જુદી જાગીરોમાં વહેંચવામાં આવતું અને આ જાગીરને શું કહેવામાં આવતું હતું? ઇક્તા. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. બરાબર. જે તે વિસ્તાર છે, જે તે પ્રાંત છે એની કારોબારી અને ન્યાયતંત્ર, જેમ કેન્દ્રમાં રાજા હતો એમ અહીંયા જે ઇક્તેદાર છે અથવા તો જે મુક્તિ છે એ એનો વડો કહેવાતો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. જમીનનું મહેસૂલ એકત્ર ભેગું કરવાનું, રાજાને પહોંચાડવાનું અને જ્યારે રાજાને લશ્કરની જરૂર પડે ત્યારે લશ્કર પૂરું પાડવાનું કામ છે એ ઇક્તેદાર અથવા તો મુક્તિ કરતો હતો. જોકે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ બિન તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવ્યું હતું, કારણ કે એને સ્થાયી સૈન્યની શરૂઆત કરી હતી. હવે છે સ્થાનિક શાસન. જેમ આપણે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય છે, તો તે સમયે પણ સ્થાનિક સ્વરાજ્ય હતું થોડુંક અલગ. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે જિલ્લો એટલે કે શીક અને પ્રાંત એટલે કે પરગણો. બરાબર. જિલ્લો અને તાલુકો એટલે પરગણો કહેવામાં આવતા. ગામનો વહીવટ છે એ મુખી કે મુકદ્દમ. બરાબર. અત્યારે કેમ સરપંચ હોય, આખું ગામનું બધું સંભાળતા હોય, તલાટી મંત્રીઓ એ બધા વહીવટ કરતા હોય, એવી જ રીતના તે સમયે ગામનો વહીવટ છે એ મુખી કે મુકદ્દમ કરતો. તેને પરવારી અને કારકુન છે એ લોકો છે એ વહીવટ કરવામાં મદદરૂપ બનતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો અંતર્ગત આપણે સલ્તનત કાળ વિશે અભ્યાસ કર્યો. એના મુખ્ય 5 વંશો જોયા, જેમાં ગુલામ વંશ, જેમાં મહત્ત્વનો સ્થાપક છે એ કોણ છે? તો કે કુતબુદ્દીન ઐબક. પણ સાચા અર્થમાં સ્થાપક છે એ ઇલ્તુત્મિશને કહેવામાં આવે છે. પછી પ્રથમ મહિલા સુલતાના ગાદી ઉપર આવે છે, રઝિયા સુલતાના. એ ઘણી બધી સ્ટ્રગલ કરે છે, ઘણી બધી ફાઇટ આપે છે. એના પછી શાસન છે એ નબળું પડે છે અને છેલ્લે ત્યાર પછી આવે છે ખલજી વંશ. ખલજી વંશની સ્થાપના અલાઉદ્દીન ખિલજી કરે છે. ત્યાર પછી જલાઉદ્દીન ખિલજી ગાદી ઉપર આવે છે અને ખલજી વંશનો પછી છેલ્લે અંત આવે છે અને નવો વંશ જે સ્થપાય છે એ હોય છે તુગલક વંશ. અને તુગલક વંશના જે મોહમ્મદ બિન તુગલક છે એ શાસકને આપણે ખાસ યાદ રાખવાનો છે એની તરંગી યોજનાઓ માટે. અને આ યોજનાઓ છે એ આયોજન વિનાની તર્કી હોવાથી સફળ થતી નથી, એટલે આ રાજાને તરંગી રાજા પણ કહેવામાં આવે છે. એના પછી ગાદી ઉપર આવે છે નવો વંશ સૈયદ વંશ. બરાબર. અને ખિજ્ર ખા છે એ સૈયદ વંશની સ્થાપના કરે છે. અને ત્યાર પછી બહલોલ લોદી છે એ
લોધી વંશની સ્થાપના કરે છે અને 5મો વંશ લોધી વંશ શાસન ઉપર આવે છે. અને ઈસવીસન 1526માં પાણીપતના પ્રથમ યુદ્ધમાં જે ઇબ્રાહિમ લોદી છે એ બાબર સામે યુદ્ધમાં હારી જાય છે અને અહીંયા જે દિલ્હી સલ્તનત કાળ છે એનો અંત આવે છે. સલ્તનત કાળ છે એ પૂરો થાય છે અને બાબરના વિજયની સાથે જ અહીંયા મુઘલ શાસનની શરૂઆત પાણીપતના પ્રથમ યુદ્ધથી ઈસવીસન 1526થી મુઘલ શાસનની શરૂઆત છે એ થઈ જાય છે. ત્યાર પછી આપણે જે સલ્તનત કાળ દરમિયાન રાજ્ય વ્યવસ્થા કેવી હતી, જેમાં આપણે કેન્દ્ર શાસન વિશે અભ્યાસ કર્યો, પ્રાંતીય શાસન વિશે અને સ્થાનિક શાસન વિશે છે એ અભ્યાસ કરી અને આપણે તેના વિશે જોયું. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે કિલ્લા અને અન્ય બાંધકામ જે સલ્તનત કાળ દરમિયાન થયા અને ત્યાર પછી આપણે દક્ષિણ ભારતનું જે રાજ્ય છે વિજયનગર સામ્રાજ્ય અને બહમની સામ્રાજ્ય છે એના વિશેનો અભ્યાસ કરશું અને કઈ રીતે દિલ્હી સલ્તનતનો અંત આવ્યો એ વિશે અભ્યાસ કરશું. નમસ્તે.